નમસ્કાર મિત્રો, જો તમારા વાળ વધારે ખરતા હોય, પાતળા થઈ રહ્યા હોય કે ટૂંકા સમયમાં વાળ ઓછા થઈ ગયા હોય તો આ વિડિયો તમારા માટે જ છે। આજે હું તમને બતાવીશ 100% નેચરલ અને ઘરેલું આયુર્વેદિક ઉપાય। કૌઝ 0301। સૌપ્રથમ જાણીએ કે વાળ કેમ ખરતા હોય છે। તણાવ, ખોટો આહાર, હોર્મોનલ બદલાવ કે પછી પોષણની કમી? પણ ચિંતા નહીં, આ ઉપાયથી તમે ઘરે જ રાહત મેળવી શકો। રેમેડી 1 થી 2। નાળિયેર તેલ પ્લસ એરંડેલ તેલ। 2 ચમચી નાળિયેર તેલ, 1 ચમચી એરંડેલ તેલ। મિશ્રણ બનાવી હળવું ગરમ કરો। દરરોજ રાત્રે સ્કાલ્પ પર મસાજ કરો। વાળ મજબૂત અને ઘાટા બને। રેમેડી 2 થી 2:45 મિનિટ। આમળા પાવડર પ્લસ લીંબુ। 2 ચમચી આમળા પાવડર, થોડું લીંબુનો રસ। પેસ્ટ બનાવી 20 મિનિટ માટે લગાવો। વાળનું પડવું ઘટે અને શાઇન વધે। રેમેડી 3 2:45 મિનિટથી 3:30 મિનિટ। આદુનો રસ પ્લસ મધ। 1 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ। હપ્તામાં 2 થી 3 વાર લગાવો। સ્કાલ્પમાં બ્લડ સર્ક્યુલેશન વધે। રેમેડી 4 3:30 મિનિટથી 4:15 મિનિટ। અંડું પ્લસ દહીં। 1 અંડું, 2 ચમચી દહીં। મિશ્રણ બનાવી 30 મિનિટ રાખો। વાળને પ્રોટીન મળે અને વાળ મજબૂત થાય। લાઇફસ્ટાઇલ ટિપ્સ 4:15 મિનિટથી 4:45 મિનિટ। રોજ 7 થી 8 કલાક ઊંઘ લો। લીલા શાકભાજી અને ફળ ખાવો। વધારે કેમિકલવાળા પ્રોડક્ટ ટાળો। આઉટરો 4:45 મિનિટથી 5। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આવો વધુ દેશી ઘરેલું ઉપાય માટે જોડાયેલા રહો।